આપણે આપણો દેશ 200 વર્ષ સુધી ગુલામ રહ્યો। અંગ્રેજોએ આપણા પર 200 વર્ષ સુધી શાસન કર્યું। આપણા જે વડવાઓ હતા એમની સાથે લડ્યા, એમની સામે લડ્યા, કંઈક શહીદ થયા, કંઈકે શહીદી વહોઈ રહી, કંઈકે લોહી છાંટ્યા અને ત્યાર પછી આપને આઝાદી મળી। ડોક્ટર બાબા સાહેબ આંબેડકરે એક બંધારણ બનાવ્યું અને બંધારણમાં આપને સૌને સમાન હક આપ્યો। ડોક્ટર બાબા સાહેબ આંબેડકર જે બંધારણ બનાવ્યું એમાં એને એમ કીધું કે એક ગરીબ માણસ હોય જે ટકનું કરીને ટકનું ખાતો હોય એનો એ હક રહેશે અને જે કરોડપતિ માણસ હશે, મર્સિડીઝમાં આવશે, એનો પણ એ હક રહેશે। આપણે મતદાન કરવા જાય તો સાયકલ લઈને જાય એ એક મત આપી શકે અને રોલ્સ રોયલમાં આવે એ માણસ પણ એક મત આપી શકે। આ વ્યવસ્થા બાબા સાહેબે તો કરી, પણ 200 વર્ષ સુધી જે આપણા શાસન જે અંગ્રેજોએ કર્યું, અંગ્રેજો અહીંથી જતા રહ્યા, પણ અત્યારે શાસનમાં જે બેઠા છે અંગ્રેજોના સીધી લીટીના વારસદારો છે, એને બાબા સાહેબનું જે એક કાયદો હતો એમાંથી 2 કાયદા બનાવી દીધા। એક કાયદો છે, એક નિયમ છે, ચોપડી પૂરતો રાખ્યો, એ કોને લાગુ પડે? મને ને તમને લાગુ પડે, સામાન્ય માણસોને લાગુ પડે, ખેડૂતોને લાગુ પડે, પણ જેવી વીઆઈપી ની વાત આવે, ઉદ્યોગપતિઓની વાત આવે, ભાજપના મળતિયાઓની વાત આવે તો ત્યાં બીજો કાયદો લાગુ પડે। આપણે રોડ ઉપર જાતા હોય, થોડીક આપણી ગાડી સ્પીડમાં જાય, ત્યાં તો ગોળાઈમાં જીપ રાખીને આમ ઊભા હોય, આપને દેખાય નહીં, ગાડી ઊભી રાખીને ઓવર સ્પીડમાં જાય છે, લાવો 2000 રૂપિયાનો મેમો। હાઈવે ઉપર આપણે જાય તો ગાડી 100 ની માથે 1 કે 2 ઉપર ગઈ હોય તો ઈ મેમા આવે 2000 રૂપિયાના, ઈ આપને બધાને લાગુ પડે। પણ ઈ જ ભાજપના નેતાઓ છે, ઈ જ્યારે નીકળે રોડ ઉપરથી એટલે આજ પોલીસ વાળા છે ને પાયલોટિંગ કરીને 135 ની સ્પીડમાં એ રોડ ઉપર છૂટે છૂટ જાય, એને મેમા ન આવે। આ વાત ઉપર આપણે વિચાર કરવો પડશે।